ધોરણ 12 પ્રકરણ 2 ના આજના ટોપિકમાં આપણે એક અગત્યના સંખ્યાત્મક ગુણધર્મ વિશે ચર્ચા કરીશું, જેનું નામ છે ઉત્કલન બિંદુ ઉન્નયન. મતલબ ઉત્કલન બિંદુમાં થતો વધારો. એમાંથી એક પ્રશ્ન આ રીતે બનશે કે ઉત્કલન બિંદુ ઉન્નયન સમજાવીને દ્રાવ્ય પદાર્થનું મોલર દળ શોધવા માટેનું સૂત્ર મેળવો. એટલે મોલર દળ શોધવાનું સૂત્ર, અથવા એમ પણ પૂછે, પ્રશ્ન મારે લખવું હોય તો, અથવા એમ પણ પૂછે મોલલ ઉન્નયન અચળાંક. સમજાવી તેનું સૂત્ર તારવો. બરાબર. એટલે હું જે હવે પ્રશ્નની ચર્ચા કરીશ એમાંથી અનુરૂપ પ્રશ્ન તમને પૂછાય એટલો ભાગ જ તમારે લખવાનો રહેશે. તો સૌથી પહેલા તો આપણે ઉત્કલન બિંદુ ઉન્નયન સમજતા પહેલા ઉત્કલન બિંદુની વ્યાખ્યા આપીએ. તો જો ઉત્કલન બિંદુ શું કહે છે કે જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના બાહ્ય દબાણ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. બરાબર. આ વ્યાખ્યાને સારી રીતે સમજજો. ઘણા આપણે પૂછીએ ને કે ઉત્કલન બિંદુ કોને કહેવાય, એટલે શું કહે છે કે ભાઈ પ્રવાહી બાષ્પમાં રૂપાંતર થાય એ તાપમાનને ઉત્કલન બિંદુ કહેવાય. તો ના, પ્રવાહી બાષ્પમાં રૂપાંતર પામે એને બાષ્પીભવન કહેવાય. કોઈ પણ તાપમાને પ્રવાહીનું બાષ્પીભવન થાય. આપણે બરફ મૂકેલો હોય ને તો એ ધુમાડા નીકળતા દેખાય, ખ્યાલ છે? કોઈ પણ તાપમાને બાષ્પીભવન તો પ્રવાહીનું થાય. પણ સમજો, એ જે બાષ્પીભવન થાય ત્યારે જે બાષ્પ દબાણ ઉત્પન્ન કરે એ બાષ્પનું દબાણ એ વાતાવરણના બાહ્ય દબાણ જેટલું થવું જોઈએ. ત્યારે એમ કહેવાય કે એ તાપમાન શું છે, એ પ્રવાહીનું ઉત્કલન બિંદુ છે. બરાબર. તો જે તાપમાને પ્રવાહીનું બાષ્પ દબાણ વાતાવરણના બાહ્ય દબાણ જેટલું થાય તે તાપમાનને તે પ્રવાહીનું ઉત્કલન બિંદુ કહે છે. બીજો શબ્દ શું છે? ઉત્કલન બિંદુ ઉન્નયન, ડેલ્ટા ટીબી. ઉન્નયનનો મતલબ શું થાય? વધારો. જેમ કે આપણી જોડે પાણી છે, પાણીનું ઉત્કલન બિંદુ કેટલું છે? 373.15 કેલ્વિન, અથવા તો 0 ડિગ્રી સેલ્સિયસ, 100 ડિગ્રી સેલ્સિયસ. હવે તમે પાણીની અંદર કોઈ અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળો છો. ખાંડ ઓગાળી દીધી, મીઠું ઓગાળી દીધું, યુરિયા ઓગાળી દીધું. તો એવો અબાષ્પશીલ દ્રાવ્ય ઓગાળો છો, તો હવે પાણી એ જે દ્રાવણ છે એને તમે ઉકાળશો તો એ 273.15 કેલ્વિન અથવા તો 0 ડિગ્રી સેલ્સિયસ કરતા ઊંચા તાપમાને ઉકળશે. એટલે કે એનું ઉત્કલન બિંદુ કેવું જશે? ઊંચું જશે. તો એ જે ઉત્કલન બિંદુમાં જે વધારો થયો એને જ શું કહેવાય? ઉત્કલન બિંદુ ઉન્નયન કહેવાય. બરાબર. તો શબ્દ સમજો. ઉત્કલન બિંદુ ઉન્નયન, તો વ્યાખ્યા શું છે? શુદ્ધ દ્રાવક કરતા તેમાં અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરીને બનાવેલા દ્રાવણનું ઉત્કલન બિંદુ ઊંચું હોય છે. ઉત્કલન બિંદુમાં થતા આ વધારાને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. બરાબર. તો આ થઈ ઉત્કલન બિંદુ ઉન્નયનની વ્યાખ્યા. સમજીએ. જો એક વસ્તુ આપણે સમજીએ. આપણે જાણીએ છીએ કે શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્ય ઓગાળવાથી તેનું બાષ્પ દબાણ ઘટે છે. મતલબ આપણે સમજવું શું છે કે કેમ આપણે દ્રાવ્ય પદાર્થ ઓગાળીએ તો ઉત્કલન બિંદુ જે છે એ વધી જાય છે. તો હવે સમજો, ઉત્કલન બિંદુની વ્યાખ્યા શું આપી કે દબાણ એ બાહ્ય દબાણ જેટલું થવું જોઈએ. હવે પાણીનું ઉત્કલન બિંદુ 373.15 કેલ્વિન છે. તો એનો મતલબ એમ કે 373.15 કેલ્વિન તાપમાને પાણીનું બાષ્પ દબાણ જે છે એ કેટલું થશે? વાતાવરણના બાહ્ય દબાણ 1.013 બાર જેટલું થશે. ખ્યાલ છે? વાતાવરણનું બાહ્ય દબાણ કાં તો આપણે 1 ATM લઈએ છીએ અથવા 1 બાર, પણ 1 ATM લઈએ તો 1 ATM ની વેલ્યુ કેટલી થાય? 1.013 બાર. હવે શું કર્યું? તો પાણીનું બાહ્ય દબાણ, આ તાપમાને પાણીનું બાહ્ય દબાણ બાષ્પ દબાણ કેટલું થઈ ગયું? તો વાતાવરણના દબાણ જેટલું 1.013 બાર થઈ ગયું. હવે તમે એમાં કોઈક અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેર દો છો તો શું થયું? આપણને ખબર છે રાઉલ્ટના નિયમ પરથી કે ભાઈ દ્રાવ્ય ઉમેરશો તો બાષ્પ દબાણ શું થઈ જશે? ઘટી જશે, નીચું આવશે. તો હવે તો પાછું તમારે દ્રાવણને ઉકાળવું છે. 1.013 બાર કરતા બાષ્પ દબાણ ઘટી ગયું. તો ઉત્કલન હવે ઘટી ગયું, બાષ્પ દબાણ ઘટી ગયું, તો પાછું તમારે હજી વધારે તાપમાન આપવું પડશે કે જેથી બાષ્પ દબાણ કેટલું થાય? 1.013 બાર થાય. એટલે હવે 273.15 કેલ્વિન કરતા વધુ દબાણ આપશો ત્યારે પાછું આ બાષ્પ દબાણ એટલું થશે. તો દ્રાવણના ઉત્કલન બિંદુમાં શું થયું?
વધારો થયો. કેમ વધારો થયો? તો બાષ્પ દબાણ ઘટે છે એના કારણે ઉત્કલન બિંદુ શું થાય છે? વધારો થાય. એટલે તમે અહીંયા એમસીક્યુ માટે એક ખાસ વસ્તુ યાદ રાખજો, ઉત્કલન બિંદુ જે છે ને એ બાષ્પ દબાણના વ્યસ્ત પ્રમાણમાં હોય. એમસીક્યુ માટે જેમ બાષ્પ દબાણ વધારે એમ ઉત્કલન બિંદુ નીચું. બરાબર. જેમ કે હું પાણી અને પેટ્રોલ ના ગ્લાસ મૂકી દઉં તમારા આગળ, તો તમને ખબર છે થોડી વારમાં પેટ્રોલ ઉડી જશે, પાણી એવું ને એવું પડ્યું રહેશે. તો પેટ્રોલ ઉડી ગયું મતલબ ઉડી ગયું એટલે શું? બાષ્પીભવન થઈ ગયું. તો એનું ઉત્કલન બિંદુ કેવું છે? નીચું છે. હવે બાષ્પીભવન જલ્દી થાય છે તો એનું બાષ્પ દબાણ પણ કેવું હોય? ઊંચું હોય. થઈ વાત ક્લિયર? તો જો આ જ માહિતી મેં શબ્દોમાં લખી છે કે આપણે જાણીએ છીએ કે શુદ્ધ દ્રાવકમાં અબાષ્પશીલ ઘન દ્રાવ્ય ઓગાળવાથી તેનું બાષ્પ દબાણ ઘટે છે. જેમ કે પાણી 273.15 કેલ્વિન તાપમાને ઉકળે છે, એટલે કે આ તાપમાને પાણીનું બાષ્પ દબાણ વાતાવરણના બાષ્પ દબાણ 1.013 બાર જેટલું થશે. હવે પાણીમાં સુક્રોઝ ઉમેરવામાં આવે તો તેનું બાષ્પ દબાણ 1.013 બાર કરતા વધી જશે. પરિણામે દ્રાવણનું બાષ્પ દબાણ 1.013 બાર કરવા માટે 373.15 કેલ્વિન કરતા વધુ ઊંચું તાપમાન જરૂરી બને છે. બરાબર. બાષ્પ દબાણ ઘટ્યું એટલે હવે પાછું બાષ્પ દબાણ આટલું કરવા માટે તમારે હવે ઊંચું તાપમાન આપવું પડશે. એટલે ઉત્કલન બિંદુ શું થયું? તો આમ દ્રાવણના ઉત્કલન બિંદુમાં વધારો થશે, જેને ઉત્કલન બિંદુ ઉન્નયન કહે છે. ક્લિયર વાત? જો આ બાબતને આપણે દ્રાવક અને દ્રાવણ માટેના બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનના આલેખ ઉપરથી સમજીએ. જેમ કે નીચે મેં અહીંયા એક આલેખ બતાડ્યો છે, એ આપણે હવે દોરીશું. બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાન. આપણને ખબર છે જેમ જેમ તાપમાન વધે એમ બાષ્પ દબાણ શું થશે? વધશે. હવે હું પહેલા આલેખ દોરું છું દ્રાવક માટે. સમજી લો કે એક કોઈ ચોક્કસ તાપમાને, જેમ કે આ જે એક્સ અક્ષ ઉપર બતાડું છું, એ આટલા તાપમાને આટલા બિંદુએ એક દ્રાવક જે છે એનું બાષ્પ દબાણ આટલું છે. જેમ જેમ તાપમાન વધારો છો એમ દ્રાવકનું બાષ્પ દબાણ ધીમે ધીમે શું થતું જશે? આમ વધતું જશે. બરાબર. હવે આ બાષ્પ દબાણ કેટલું થાય? તો વાતાવરણના બાષ્પ દબાણ જેટલું થાય ત્યારે એ પ્રવાહી એ શું થશે? ઉકળવા માંડશે. જેમ કે વાતાવરણનું બાષ્પ દબાણ કેટલું છે? તો હું અહીંયા બતાવી દઉં તૂટક રેખાથી કે 1 બાર લઈએ, અથવા એક્યુરેટ લેવું હોય તો 1.013 બાર લઈએ. તો આ જે રેખા આ 1.013 બાર, બરાબર, આ જે વેલ્યુ છે, અથવા એને આપણે 1 ATM પણ કહી દઈએ તો પણ ચાલે. બરાબર. જેમ કે 0.1 બાર, 0.2 બાર, 0.3 બાર એમ કરતા 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 આટલે કેટલે પહોંચ્યું? 1.013 બાર અથવા 1 ATM એ પહોંચશે. તો આ બાષ્પ દબાણ વધતું ક્યાં સુધી પહોંચશે? 1 ATM આટલે પહોંચશે. ત્યારે શું થશે? એ દ્રાવણ ઉકળવા લાગશે. મતલબ આ જે છે આ રેખાને હું અહીંયા કને ખેંચી લઉં એક્સ અક્ષ ઉપર, તો આ જે તાપમાન થયું, જેને હું કહી દઉં છું ટી ડિગ્રી બી, આ ટી ડિગ્રી બી જે તાપમાન થયું એ કોનું બન્યું મને? તો દ્રાવકનું મળ્યું. હવે તમે શું કરો છો? તો આ દ્રાવકમાં દ્રાવણ ઉમેરો છો, તો સ્વાભાવિક છે દ્રાવણ ઉમેરીશું તો આનું જે બાષ્પ દબાણ જે છે ક્યાં આવશે? નીચું આવશે. જેમ કે આટલે આવ્યું. બરાબર. દ્રાવણ ઉમેર્યું તો બાષ્પ દબાણ નીચું આવ્યું. હવે તમે પાછું તાપમાન વધારવાનું ચાલુ કરો છો તો બાષ્પ દબાણ વધે છે, પણ વધતા એ આ લેવલે જઈ અને ક્યાં પહોંચે છે? 1.013 બારે પહોંચે છે. મતલબ આ અહીંયા ઉકળવા માંડે છે. એટલે આનો લંબ હું અહીંયા કને તો મને અહીં મળશે. ખ્યાલ આવે છે? આ લેખને થોડુંક આગળ વધારી દઉં. તો આ જે તાપમાન છે એ તાપમાનને હું કહી દઈશ ટીબી. કેમ? કારણ કે આજે મેં આ લેખ દોર્યો એ કોના માટે દોર્યો છે? દ્રાવણ માટે દોર્યો. તો તમે જોઈ શકો છો અહીંયા આટલો વધારો થયો તાપમાન, એ તાપમાનના વધારાને શું કહેવાય? ડેલ્ટા ટીબી, મતલબ ઉત્કલન બિંદુ ઉન્નયન. બરાબર. તો આલેખ ઉપરથી આપણને શું ખ્યાલ આવે? તો અહીંયા હું લખીશ કે આલેખ પરથી
उत्कलन बिंदु उन्नयन डेल्टा टीबी ની વેલ્યુ મને કેટલી મળી તો આમાંથી આટલું બાદ કરીશ મતલબ જે દ્રાવણનું બાષ્પીભવન છે ટીબી એમાંથી બાદ કરી નાખીશ ટીડી બી બાદ કરી નાખીશ તો આ જે વેલ્યુ મને મળશે એ કોની મળશે ઉત્કલન બિંદુ ઉન્નયનની મળશે બરાબર આટલું ઉત્કલન બિંદુમાં વધારો થશે તો આ ઉત્કલન બિંદુ ઉન્નયન આપણે સમજ્યા આલેખ દ્વારા હવે શું કરીએ આપણે મોલર દળનું સૂત્ર તારવીએ તો અહીંયા હું લખી દઉં મોલર દળ તો જુઓ મિત્રો उत्कलन बिंदु जे छे ए संख्यात्मक गुणधर्मो छे तो संख्यात्मक गुणधर्मो संख्या कणोनी सांद्रता साथे वधे એટલે પ્રયોગ એવું મળ્યું છે કે આ જે ટીબી જે છે ને એ મોલાલિટીના સમપ્રમાણમાં હોય એટલે કે મોલલ સાંદ્રતા અહીંયા डेल्टा टीबी बराबर हूँ समचलन दूर करीशुं एटले अचळांक मूकीश जे हूँ केबी कहीश केबी इंटू एम आ दाखला माटेनुं आपणुं आ एक अगत्यना सूत्रों पैकीनुं एक छे आने हूँ आपी दઉં છું समीकरण नंबर 1 हवे जो डेल्टा टीबी बराबर केबी इंटू एम आ सूत्रमां केबी शू है तो अहीं हूँ लखी दઉં છું ज्यां केबी बराबर मोलल उन्नयन अचळांक बराबर जे अचळांक मूक्यो एने आपणे शुं कहेशुं मोलल उन्नयन अचळांक जो मारे एनी व्याख्या आपवी होय तो केवी रीते आपी सकीश आ सूत्र पर केवी रीते व्याख्या बनावशुं तो जो आ मोलालिटी ने आपणे एक एकम धारी लीए तो डेल्टा टीबी बराबर ज केबी थई जाय तो शुं कहेशुं एक मोलल द्रावणना उत्कलन बिंदु उन्नयन ने अथवा तो सादी भाषामां कहेवुं होय तो एक मोलल द्रावणना उत्कलन बिंदुमां थता वधाराने मोलल उन्नयन अचळांक कहे छे बराबर तो आ रीते व्याख्या आपीशुं आपणे एक मोलल द्रावणना उत्कलन बिंदु उन्नयन ने मोलल उन्नयन अचळांक कहे छे हवे जो अमारे एनो एकम आववो छे अथवा एकम लखवो छे तो हूँ शुं लखीश तो जोजो हाँ आ सूत्र है डेल्टा टीबी बराबर केबी इंटू एम एमां केबी ना एकम माटे हूँ केबी ने सूत्र करता बनावी दઉં तो अहींया हूँ केबी बराबर शुं लखी सकूं तो जो डेल्टा टीबी बराबर केबी इंटू एम तो केबी बराबर डेल्टा टीबी ना छेदमां एम जतुं रहे तो केबी बराबर शुं थशे डेल्टा टीबी ना छेदमां एम तो डेल्टा टीबी मतलब तापमान नो फेरफार बताड़े छे तो तापमान नो एकम शू तो केल्विन बराबर ने तापमान नो एकम केल्विन तो तापमान ना फेरफार नो एकम शू है केल्विन ज होय मोलालिटी मोलालिटी पोते पण एक एकम छे एटले केल्विन प्रति मोलालिटी एवुं लखी शकीए हजू जो वधारे डिटेल में लखवुं होय तो शुं करीश तो आज डेल्टा टीबी छे एना छेदमां मोलालिटी नी किंमत मूकी दईश तो मोलालिटी एटले शुं तो मोल प्रति किलोग्राम हवे ध्यान राखजो मोलना छेदमां किलोग्राम अहींया छेदमां किलोग्राम लखाय ने तो छेदनो छेद क्यां लई जવું अंशमां लई जવું बराबर तो मोलालिटी एटले मोलना छेदमां किलोग्राम पण अंशमां मैं डायरेक्ट लखी नाख्युं खबर पड़ी तो आना उपरथी हूँ एकम शुं लखी सकीश तो अथवा आनो एकम थशे डेल्टा टीबी एटले केल्विन पछी किलोग्राम અને મોલ ઇનવર્સ તો કેલ્વિન
કિલોગ્રામ પ્રતિ મોલ. તો આ જે થયું બુકમાં આ રીતે એકમ આપેલો હશે, મોલલ ઉન્નયન અચળાંકનો એકમ. એક વાત. બીજી હવે ખૂબ અગત્યની વાત સમજી લો, હું જે બોલું છે બરાબર ધ્યાનથી નોંધી લેજો એવું હોય તો. ડેલ્ટા ટીબી અને કેબી એ બંને તાપમાનનું મૂલ્ય નથી બતાવતા, પણ તાપમાનના ફેરફારનું મૂલ્ય બતાડે છે. તાપમાન મતલબ જે ઉત્કલન બિંદુ જે છે એના વધારાનું મૂલ્ય બતાડે છે. આપણને ખ્યાલ છે જો ફેરફારનું મૂલ્ય બતાવતા હોય, તાપમાનના ફેરફારનું મૂલ્ય કેલ્વિન એકમમાં પણ એનું એ જ થાય અને સેલ્સિયસ એકમમાં પણ એનું એ જ થાય. એટલે હું અહીંયા કને એક એકમ લખી નાખું છું, અનસેલ્સિયસ મોલાલિટી ઇનવર્સ કેલ્વિનની જગ્યાએ, અથવા અનસેલ્સિયસ કિલોગ્રામ મોલ ઇનવર્સ. બરાબર, ખાસ ધ્યાન રાખવાનું. અને એક નોંધ તમે અહીંયા કને નોંધી લેશો આ બેસ માટે કે ડેલ્ટા ટીબી તથા કેબી માટે હંમેશા શું થશે, કેલ્વિન બરાબર છે અનસેલ્સિયસ, કારણ કે બંને ફેરફાર બતાડે છે એટલે કેલ્વિન અને અનસેલ્સિયસ નું મૂલ્ય કેવું આવશે, સરખું આવશે. આને હું ખાલી છે અલગ બતાવું એટલે એમ કે ભાઈ થિયરી લખવાની જરૂર નથી આને, પણ એમ કે આના ઉપરથી આપણે શું મેળવ્યું છે, એકમ મેળવ્યો છે. ચલો ક્લિયર વાત. હવે જો આપણે મેળવવાનું છે મોલર દળનું સૂત્ર, તો આ ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ માં હું શું કરીશ, આ મોલાલિટીની કિંમત મૂકી દઈશ. તો જોજો હા, જો W2 બરાબર દ્રાવ્યનું દળ, W1 બરાબર દ્રાવકનું દળ અને M2 બરાબર દ્રાવ્યનું મોલર દળ હોય તો સમીકરણ 1 પરથી લખી શકાય. તો જુઓ, ડેલ્ટા ટીબી બરાબર કેબી ઇન્ટુ એમ. તો હું લખું છું ડેલ્ટા ટીબી બરાબર કેબી. હવે એમ ની જગ્યાએ મોલાલિટીની કિંમત મૂકી દઉં તો 1000 ગુણ્યા W2 M2 W1. તો આ ડેલ્ટા ટીબી અને M2 વચ્ચેનું સંબંધ દર્શાવતું સૂત્ર થયું. Therefore M2 બરાબર કેબી ગુણ્યા 1000 ગુણ્યા W2. બરાબર, અંશ તો એમને જ રહેશે, છેદ બદલાઈ જશે, ડેલ્ટા ટીબી નીચે લઈ જઈએ, ડેલ્ટા ટીબી ગુણ્યા W1. આને આપી દઈએ સમીકરણ નંબર 3, જે દ્રાવ્યનું મોલર દળ શોધવાનું સૂત્ર છે. બરાબર. બીજું, જો એમ પૂછે કે મોલલ ઉન્નયન અચળાંક શોધો તો આપણે કહી દઈશું કેબી ને સૂત્ર કરતા બનાવીશું. કેબી બરાબર M2 ગુણ્યા ડેલ્ટા ટીબી ગુણ્યા W1. આ ઉપર લઈ જઈએ અંશ, આ બંને છેદમાં મૂકી દઈએ, 1000 ભાગ્યા W2 કરી નાખીએ, એટલે કે 1000 ગુણ્યા W2 ક્યાં લઈ જઈએ, છેદમાં. આપી દઈએ સમીકરણ નંબર 4. બરાબર. તો પરીક્ષામાં જે પણ રીતે તમને પૂછ્યું હોય એનું સૂત્ર તમારી પ્રમાણે તારવવાનું. તો આથી આજની આપણી થિયરી ઉત્કલન બિંદુ ઉન્નયન.